અંદર અનાજ પકવશું, ઈ અનાજ સરકારને જે ભાવે લેવું હશે ઈ ભાવે દેશું. હાલો ભાઈ, આ રાષ્ટ્રીય હિતનું કામ થાય મારે ફોરેસ્ટની જમીન લેવાના છો? મારે તો ભાઈ એને ફોરેસ્ટની જમીન આવે ને તો લેવી છે, એમાં મારે બાગાયતી પાક કરવા. ફોરેસ્ટ વાળા અમથાઈ જાળવા વાવતા નથી, હું એમાં બાગાયતી પાક કરી જંગલે કરીને આ મારો પાકે લઈ અને ઈ અમારે રાષ્ટ્રીય હિતમાં જ દેવાનો છે. સસ્તા ભાવમાં દેવો? અને સસ્તા ભાવમાં સરકારી ભાવમાં મારે નદી લેવી છે વેસાતી, એમાં મારે ધોલાઈ ઘાટ કરવા છે. કેમિકલ વાળા પાણી આવે ધોરવા માટે સાડીઓને અમારે જેતપુરમાં અમારે ભાદરમાં મારે ધોલાઈ ઘાટ કરવા. મને ભાદર નદી આવે તો મારે લેવી છે. એમાં વિકાસ ન થાય. રાષ્ટ્રનો વિકાસ 2 રૂપિયામાં કરે છે તો 3 રૂપિયામાં ભાઈને લેવા માંગો હું છે. અદાણી કંપનીમાં ઢોરા મોદીને અદાણીને 2 આપતા હોય તો અમે 3 કે તો 4.5 કે તો 5.5 આપવા તૈયાર છીએ. અમારે વાતો કરે છે મોટી મોટી કે વિકાસ માણાનો વિકાસ ન થાય. ખાવા રોટલો કરવા માટે અનાજ જોઈએ, અનાજ ન આપે. દૂધ જોઈએ એના માટે માલધારીને ન આપે તો ઈ જમીન શું કામની? વિકાસ કોનો? માણાને કઈ ખાવા મળે, દૂધ સારું મળે, ઈ વિકાસ. શહેરોમાં દૂધ મિલાવટી આપે, શું કામ? કારણ કે જમીનો બધી વીજળી ખવાય ન ખવાય, અનાજ ખવાય, દૂધ ખવાય, તો એના માટે આપવાની જમીન અમે આપવા તૈયાર છીએ. એના માટે દૂધ વાળા ભાઈ નહીં, આ છે આ ભાઈને લેવાની. તબેલો કરવાનો. આ ભાઈને લેવી. ક્યાં ભાઈ જંત્રીના ડબલ ભાવ કે અડધા ભાવ 2 રૂપિયા તો ઠીક, ખેડૂતોની જમીન પડાવી લેવા નીકળ્યા. સરકારી જમીન 1 રૂપિયામાં જે છે આપણે એને દેવા છે 1 મીટરે 100 રૂપિયા. એમ આપેલી મન ફાવે ખેડૂતોની જમીન લઈ લે છે, એમ મને પણ મન થયું છે અદાણી પોર્ટમાં મારે ગૌશાળા કરી રાષ્ટ્ર રાષ્ટ્ર વિકાસમાં અર્પણ કરી દે. હાલો, હવે જમીન લેવાની વાત પતી ગઈ છે આપણી. હવે ગૌમૂત્ર માટે પ્રમોશન કરી રહ્યા છે, ગાયનું છાણ ઓર્ગેનિક ખેતી માટે પ્રમોશન. મારે એમાં જેટલી જમીન આપવાના હોય અદાણી પોર્ટ ઉપર એમાં 100 રૂપિયા મીટર લેખે મારે લેવી છે. હાલો ભાઈ, ઊંચી બોલી હવે જમીન આપણે જમીનની આપણે બધા જેવી રીતે મોટી મોટી કંપનીઓ માંગણી કરે છે, આપણે પણ માંગણી કરવા જવાની છે. મામલતદાર ઓફિસમાં, કલેક્ટર ઓફિસમાં લેખિતમાં દેવાનું છે. જે ફોરેસ્ટ ખાતાની જમીન છે, જે ખરાબાની જમીન છે, એ અમારે જોઈ છે, અમને વાવવા દો. અમે એમાં જે ઉત્પાદન થાય, ઘરથી ઉત્પાદન થાય એ અમે રાષ્ટ્રહિત માટે સસ્તા સરકાર કેરી વાવશું. જેમ જામનગરની અંદર મોટો બગીચો હોવાનો છે ને કેસર કેરીનો, એવો જ અમારે ફોરેસ્ટમાં કેસર કેરી, રાતી કેસર કેરી, એની અંદર ગોઠલું જ ન હોય એવી કેસર કેરી એક્સપોર્ટ કરવી છે, જેથી વિદેશી ઉડિયામણ, દેશની ઉડિયામણ વધે. વિદેશી